હવે જો મીઠી મધુરી વાત ભાગ આવ્યો 22 તારીખ 18/6/2026 વડતાલ વચનામૃત ચાલે છે 5મું એમાં પ્રશ્ન ચાલે છે ત્યારે નિત્યાનંદ સ્વામીએ હે મહારાજ ભગવાનને આશરે જવું તે આશરાનું શું રૂપ છે? પછી મહારાજ કહે ભગવાને ગીતામાં કહ્યું છે, ગીતાનું નામ લઈ વાત કરે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ ત્વમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચવો. આ શ્લોકના આધારે કે છે બધાએ મનના માનેલા બધાએ ધર્મો છોડી દે બાપા, છોડી દે. પછી કે મહાપ્રલય જેવું દુઃખ આવું પડે તો પણ તે દુઃખ થકી રક્ષા ન કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. પોતાને સુખ જોઈતું હોય તો ભગવાન વિના બીજા થકી છે નહીં, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે. પ્રભુની મરજી એવી છે પતિવ્રતાની ભક્તિ રાખો. હા, પ્રભુની મરજી એવી છે પતિવ્રતાની ભક્તિ રાખો. નામ ન લેવાય. અને હજી હું તમને કહી દઉં, અહીંયા દોરા કોઈ બાંધે છે, ક્યાં થયું મને ખબર નથી, મેં બાંધ્યો મને ખબર ન હોય ને, મેં નથી બાંધ્યું, કોઈ બાંધતો નથી. આ છે કહું રક્ષાનો દોરો. વાહ, ત્યાં આ શું છે? આ તમે રક્ષા નથી કરતો? બોલો, આનો વિશ્વાસ નથી. ઓલે કોઈક વ્યક્તિ દોરો બાંધે એનો વિશ્વાસ, આ સ્વામિનારાયણ ભગવાને કીધું છે એનો વિશ્વાસ. વાહ મારા બલિરાવ, વાહ. આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, આ રક્ષાસૂત્ર છે, આ મંગલસૂત્ર છે. આ આપણે માથે કોઈક ધણી છે, એ કોઈક ધણી છે એ આપણું રક્ષા કરનારો છે, આ એનું મંગલસૂત્ર છે, આ રક્ષાસૂત્ર છે. એનો વિશ્વાસ નહીં. આ કાંડે દોરો બાંધી દે અને ફલાણા સામે દોરો બાંધો, આ તો ફલાણાનો દોરો છે. અરે દોરો બાંધવાની કે સ્વામિનારાયણ ભગવાન કે આજ્ઞા નથી. તમારે દોરા એક 10 બાંધો, મને શું વાંધો છે? પણ તમે પતિવ્રતાની ભક્તિમાં આવો નહીં. મરજી અહીંયા એમ આવ્યું, મરજી લોભ હોય તે પ્રમાણે જ વર્તે. પુરુષોત્તમ નારાયણની મરજી એવી છે કે મારી તમે પતિવ્રતાની ભક્તિ કરો. બસ. આ દોરા તો હમણાં છેલ્લા થોડાક વર્ષથી આવ્યા છે. પહેલા દોરા બોરા કાંઈ હતું નહીં. અપડેટ થયો છે બધું. હા, દોરામાં વિશ્વાસ. જો હું તમને એક વાત કહી દઉં, એક જ, બીજી નહીં. તમે મહાપૂજા કરી હોય ક્યારેક કોઈ ઘરે અથવા બીજી ક્યાંક, ત્યારે દોરો બાંધે, સમજી રાખો એનું છે કે તમે કે પૂજામાં બેઠા એટલે તેને કાંડું બાંધવું પડે, એ વિધિ છે. કે તમે યજ્ઞમાં બેઠા અને ત્યારે આ કાંડું બાંધવું પડે, બરાબર છે. પછી એ કાંડું બાંધવું હોય ને, વિધિ પૂરો થઈ ત્યાં સુધી એની વરણી કરી કહેવાય એ કાંડું બાંધવું એટલે, બરાબર. પછી તમે વિધિ પૂરો થયા પછી રાખો, સાંભળજો, રાખો અને તમે જે કાંઈ પુણ્ય કાર્ય કરો એનું જે કંઈ ફળ થાય એ ફળ કાંડું બાંધનારને જાય. એ જેને કાંડું બાંધ્યું પછી એને જાય બધું. તમારી પાસે દો એ કાંડું રહે, તમારી પાસે કાંડું બાંધ્યું એ કાંડું રહે, અને ફળ બધું જેને બાંધ્યું નહીં અહીંયા જાય. જેટલા દી બાંધો એટલા જ બધું ફળ અહીંયા વહી જાય, પહોંચી જાય. બ્લૂટૂથથી વહી જાય, કાં એટીએમથી વહી જાય, પેટીએમથી કાંઈ કે ને, એટીએમ પેટીએમ કંઈક કે ને, ગૂગલ પે, એ સીધું અહીંયા વહી જાય. હવે બાંધો ને, મને ક્યાં વાંધો છે? લ્યો, વિધિ હોય, યજ્ઞ પૂરો થાય, કથા હોય, કથામાં તમે બેસનારા હો, યજમાન તરીકે હોય, એમાં બધા કાંડા બાંધવા પડે, બરાબર. નિયુક્તિ કરે કે આ વ્યક્તિ છે ને એ આ કાર્યમાં નિયુક્ત થયા છે એટલે એ કાંડું બાંધ્યું કહેવાય. અને પછી એ કાર્ય પૂરું થયું, કથા 7 દિન પૂરી થઈ ગઈ, વાત પૂરી. યજ્ઞ 1 દી 2 દી 3 દી 5 દિનો, એક દિન જે હોય પૂરું થઈ ગયું, વાત પૂરી. મહાપૂજા તો 2-3 કલાક હોય, વાત પૂરી. પછી એ કાંડું એ બ્રાહ્મણે બાંધ્યું, બાંધવાનો હક બ્રાહ્મણ નથી, બ્રાહ્મણે બાંધ્યું હોય, બરાબર. પછી આપણી રીતે આપણે છોડી નખાય. ન છોડો તો એ કાંડું બાંધ્યું છે ને બધું પુણ્ય એને પહોંચી જાય,
બ્લૂટૂથથી પહોંચી જાય અથવા એટીએમથી પહોંચી જાય, એટીએમ કે પેટીએમથી જે કાંઈ મને કેટલું નથી ખબર નથી, અને કાં ગૂગલ પેથી પૂગી જાય. લ્યો, આ તમને ફળ મળે. હવે શું કીધું? મરજી હોય તે પ્રમાણે વર્તે, એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય, અને તે જ, બીજો નહીં, તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. વાહ પ્રભુ, વાહ, તમારી વાત. અચ્છા. જો અનન્ય ભક્ત કહેવાય, અનન્ય ભક્તો. અને મરજી, આમાં બે શબ્દ રાખવા જવા છે, મરજી અને અનન્ય ભક્તો. મહાપ્રલય જેવું દુઃખ આવે તો ભગવાન વિના બીજે ઈચ્છે નહીં. બોલો. સુખ દુઃખ સર્વે, હા પંક્તિ બોલાય, મોળી ભાજી વિદુરજીની, સૂતર જેવી સેવો જોને, સુખ દુઃખ સર્વે. નહીં આવે યાદ પંક્તિ. આ સુખ ને દુઃખ બધાને આવવાના છે, બરાબર. એટલે ભગવાનના ભક્ત હોય અને દુઃખ આવ્યું હોય અને એનું નિવારણ કરવું હોય, ન થતું હોય તો આપણે આપણી પૂજામાં ભગવાન હોય, આપણે જ્યાં નજીક મંદિર હોય ત્યાં મંદિરમાં જાય, ઘનશ્યામ મહારાજ હોય, અથવા તો વડતાલ જાય હરિકૃષ્ણ મહારાજ, અને વડતાલમાં તમે હરિકૃષ્ણ મહારાજ પર પ્રાર્થના કરવા જાઓ અને તમને એમ થાય કે ઓહો જલ્દી ભલે બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. લાઈન મોટી હોય, લાંબી હોય ને પીડી મારી બહાર કાઢતા હોય. આપણે ચાલુ દિવસમાં જ આવી, એમાં શું વાંધો છે? હા, ચાલુ દિવસમાં જ આવી અને હરિકૃષ્ણ મહારાજ પ્રાર્થના કરી આવી, કલાક બે કલાક સામે બેસી, બીજું શું વાંધો હતો? ચાલુ દિવસમાં ગીરદી ન હોય. હા, ચાલુ દિવસમાં ગીરદી ન હોય, બરાબર. સર્વ ધર્માન પરિત્યજ્ય વાત આવ્યો. મનના માનેલા બધા ધર્મો તો છોડી દે ભાઈ, છોડી દે. હા, હજી તો વાત આવશે, જોજો ખરા, હજી તો બહુ જોરદાર વાત આવશે હજી તો. હા, આવી વાતો છે, બરાબર. એવો જે ભગવાનનો દ્રઢ આશરો તે જેને હોય. હવે અહીંયા હું કીધું આશરો કેવો કીધો? દ્રઢ આશરો, મજબૂત આશરો. શબ્દ એક એક મૂકે છે ને સ્વામિનારાયણ ભગવાન. ઓહો હો હો, મજબૂત દ્રઢ આશરો. હા, તું મુકાવીશ તું શોક કા કહે. અને એવો જે આ શ્લોકમાં કીધી ને વાત, એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય હોય, દ્રઢ આશ્રય હોય. બોલો, દ્રઢ આશ્રય હોય ને કોને છે? ઓકે, આને. તો એને મહાપ્રલય જેવું દુઃખ આવે. ઓહો હો, મહાપ્રલય જેવું દુઃખ ભગવાન સિવાય ન હોય, બીજા નથી. એવો. હા, તમે પ્રાર્થના કરો, બરાબર. તમે પ્રાર્થના કરો, કાંઈક તમને અગવડતા સગવડતા દુઃખ આ બધા પ્રોબ્લેમ થતા હોય સંસાર વ્યવહારમાં, તો અનેક વિટંબણાઓ છે, આવે દુઃખ, તો પ્રાર્થના કરાય, ભગવાનને પ્રાર્થના કરાય, આપણા ઈષ્ટદેવ એ છે એને પ્રાર્થના કરાય. પતિવ્રતા, આમાં મરજી આવે ને, મરજી પતિવ્રતાની ભક્તિ. મરજી છે ને, મરજી પતિવ્રતાની ભક્તિમાં જે મહિલા સ્ત્રી એ પતિવ્રતાના ધર્મમાં રહેતી હોય અને એને કંઈક વસ્તુની જરૂરિયાત પડી, બરાબર, આડોશી પાડોશી ધનાઢ્ય હોય અહીંયા ન જાય, બરાબર. દિવાળીનું ટાણું હોય અને આ પતિવ્રતા સ્ત્રી, એનો પતિ આર્થિક રીતે બહુ સદ્ધર ન હોય અને દિવાળીનું ટાણું હોય અથવા કોઈ એવો સારો મંગલ દિવસ હોય અને ત્યારે પાડોશીવાળો ભાઈ કંઈક એમ કે બેન, ઓહો તમે બહુ સારા હરિભગત છો, બહુ સારા હરિભગત છો, અને અમારે આ થોડોક મંગલ પ્રસંગ છે તો અમે ખરીદી કરી છે, તો તમારા માટે પણ એક સાડી લેવાથી હો. લ્યો આ તમે સાડી. મને તો મારા પતિ જે આપશે ને એ જ મારે સારામાં સારું વસ્ત્ર છે. તમારો ભાવ બરાબર છે, આ મેં અડી લીધું, હવે તમે લઈ જાઓ, તમારે આપવાનું, મારે ન દે. આમ પતિવ્રતા કહેવાય. અને સાડી રાખી લીધી અને એના પતિને ખબર પડી. હા, અથવા તો પતિવ્રતા સ્ત્રી એના પતિની હાજરી હોય
અને બીજો પુરુષ કોઈક સાડી સાડલો કાંઈક જે કંઈક કહેવાતી દેવા આવે, હા, બેન બેન કહે, ભાભી ભાભી કહે કે માસી માસી કહે કે મામી મામી કંઈક જે વિશેષ લગાડ કહે તો એના પતિના હાજરીમાં જ આ એક મારી માસીને મારી બેનને મારા ફઈને દેવા હું આવ્યો છો તો લ્યો તમે લ્યો કે હો, હા, એના પતિને હાજરી હોય બરાબર હોય એ કે મારા પતિ દે એ મારે બરાબર છે, મારે ન જોઈએ. છાની સુપી રીતે નથી લીધી એને, બધાને હાજરીમાં આપવા આવે સમજાને, છાની સુપી રીતે નથી આપતા, બધાને હાજરીમાં આપે છે, પણ તોય પતિવ્રતા સ્ત્રી ન એને ન હમી ના જોવે, હમી ના જોવે. બસ મારો પતિ બેઠા છે, હા, મરજી પ્રમાણે પ્રભુની મરજી જેમ હોય તે પ્રમાણે જે વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય. શરણાગત જીવ તો ખરો, અને પછી મહારાજ કે અને તે ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. અનન્ય બીજો કોઈ નહીં, આ એક જ એને અનન્ય કહેવાય. બીજો કોઈનો આશરો ન હોય તો અનન્ય થાય. નહીતર તો પછી પતિવ્રતા ના કહેવાય. આવી બધી સરસ વાતો છે. લાંબુ એટલા માટે કર્યું, પ્રશ્ન બદલે છે ને એ પ્રશ્ન સરસ આવે છે પાછો બીજો, સમજ્યા ને, નાજા ભગતનો પ્રશ્ન છે. હવે આપણે નેક્સ્ટમાં લેશું. અહીંયા આ વાત આટલી પૂરી થઈ ગઈ, પણ મહારાજે ગીતાના શ્લોકના માધ્યમથી સરસ વાત કરી, બરાબર. નિત્યાનંદ સાહેબ પૂછ્યું કે આશરો શું છે, તો આશ્રયની વાત મહારાજે કરી દીધી. આને કહેવાય આશરો. બોલો, બીજાને ન ઈચ્છે તો એ આશરો સારો અને સાચો કહેવાય. બાકી મનના માનેલા કેટલાય હોય, આમ કરશું ને આમ કરશું ને આમ કરશું આમ. હું તો એમ કહું, જે ખરેખરો મુમુક્ષુ હોય ને, ખરેખરો મુમુક્ષુ એને તમામ મનની માન્યતા મૂકી દેવી જોઈએ. તમામ મનને માન્યતા મૂકી દે, અને પછી મૂકી દે. અને જો એના સારા ગુરુ મળ્યા હોય તો ગુરુને વચને વચને હલાય. જો એને સારા ગુરુ મળ્યા હોય, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા નિષ્ઠા ઉપાસનાવાળા એવા મળ્યા હોય તો એ ગુરુના વચને વચને હલાય. એ બીજો પોતાને એક પણ અડધો પણ વચન પોતાનું એમાં આવે નહીં, અડધું વચન પણ ન આવે, એક પગલું આડાવડું મૂકે નહીં. હા, તો એને કહેવાય પ્રભુનો શરણાગત જીવ ને અનન્ય ભક્ત. સારું લ્યો, જય સ્વામિનારાયણ.